નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું છું ધ્રુવીલ સર અને ધોરણ 8માં ભણતા દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો, તેમના વાલી મિત્રો અને ગુજરાતભરના શિક્ષકો મિત્રોનું જ્ઞાન જ્યોત ગુરુકૃષ્ણની આ એજ્યુકેશન ચેનલ પર દરેકનું હું ધ્રુવીલ સર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ધ્રુવીલ સર સમગ્ર સેમ 2 વિજ્ઞાનનું યુટ્યુબ પર અપલોડ કરવાના છે. ખાસ બેટા, મારું કામ એ છે કે તમને સાયન્સ બેસ્ટમાં બેસ્ટ ભણાવવાનું, અને તમારું કામ છે કે મારો જે વિડીયો યુટ્યુબ પર આવે છે એને ખાલી દરેક વિદ્યાર્થી મિત્રોએ ફક્ત પોતાના 2 થી 3 મિત્રોને શેર કરવાનું છે. બસ ખાલી તમારે શેર જ કરવાનું છે, બાકી તમારે કંઈ જ કામ કરવાનું નથી. કારણ કે તમે જેટલા વિડીયો શેર કરશો એટલા વ્યૂઝ વધશે, એટલા મારામાં અંદર જાગૃતતા જાગશે કે વિદ્યાર્થી મિત્રો મારા વિડીયો જોવે છે, હું પણ કંઈક એ લોકો મને નવું ને નવું બનાવતો રહું. ઓકે, વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કે ધ્રુવીલ સર આવે છે ત્યારે કંઈક ને કંઈક રિઝલ્ટ લઈને આવે છે, અને રિઝલ્ટ નબળું લાવતા જ નથી, ભૂકા કાઢે એવું લઈને જ આવે છે. તો વાત કરવાની છે, આપણે પહેલા રિઝલ્ટ ની વાત કરીએ. ચલો પહેલા વાત કરીએ. ભવ્ય કરીને છોકરો ઉત્તર ગુજરાત સ્કૂલમાં 4થો નંબર. કેટલા ટકા છે? 95.20% છે. કેટલા ટકા? 95.20%. મેથ્સમાં વાત કરું તો 79. કયું મેથ્સ? હવે મને કેવું ના પડે, સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, સ્ટાન્ડર્ડ. ચલો, સાયન્સમાં 77, ઇંગ્લિશમાં 78, એસએસ માં વાત કરું તો 78, ગુજરાતીમાં વાત કરું તો 71, સંસ્કૃતમાં વાત કરું તો 74. તો તમે જોઈ શકો છો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું રિઝલ્ટ લાવે છે. અત્યારે 10માનું રિઝલ્ટ છે, હવે પછી વિડીયો જેમ જેમ આવશે તેમ તેમ હું 9માના રિઝલ્ટ બતાવતો જઈશ, 8માનો બતાવતો જઈશ. ટૂંકમાં તમને બતાવીશ કે અહીંયા અમે કયા લેવલની મહેનત કરીએ છીએ. લાસ્ટ વિડીયોમાં આપણે દબાણની વાત કરેલી, તો આજે આપણે વિડીયોમાં આગળ વધવાનું છે અને આપણે જે વાત કરવાની છે એ દબાણ પરથી જે ક્વેશ્ચન આવે છે. લાસ્ટ વિડીયોમાં બતાવી દઉં, આવું કંઈક ભણેલા આપણે. ફરીથી એકવાર રિવિઝન કરાવું. દબાણ બરાબર બળના છેદના ક્ષેત્રફળ. વ્યાખ્યા લખવી હોય તો નીચે લખવાનું એકમ, પછી નીચેથી ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ બળ લગાડવાનું. ક્યાં આગળ? પદાર્થની સપાટી પર લાગતા બળને દબાણ કહે છે. આવું શીખવાડેલું, એના એકમની વાત કરેલી. ભાઈ, બળનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. હવે દબાણની શોધ કોને કરી? પાસ્કલ નામના વૈજ્ઞાનિકે. આથી તેનો બીજો એકમ પાસ્કલ, પણ એને સંજ્ઞામાં લખવું હોય તો કેપિટલ P સ્મોલ a. ઓકે, ચલો સૂત્ર બહુ યાદ રાખવાનું. દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. આજે આપણે વાત કરવાની છે એવું જ. પહેલા અહીંયા સૂત્ર લખી દો. બોલો, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. હવે હું તમને બહુ સરસ મજાની આઈટમ શીખવાડું છું. તમે આવું નહીં શીખ્યા હોય. પહેલા એવું બોલો, સમપ્રમાણ ને વ્યસ્ત પ્રમાણ ખબર છે? સમપ્રમાણ એટલે શું? સામ સામે, બસ. વ્યસ્ત પ્રમાણ, વ્યસ્ત ઊંધું હોય. ચલો, દબાણ અને બળ આ બંને કેવા પ્રમાણમાં? સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ? ટૂંકમાં સામ સામે છે કે નહીં? હા. પણ કોઈ મને કહેશો ક્ષેત્રફળ અને બળ સાહેબ ઉપર નીચે. ચલો આવું બોલો, ઉપર નીચે. વ્યસ્ત પ્રમાણનો મતલબ ઉપર નીચે, ક્ષેત્રફળ અને બળ ઉપર નીચે. તો ક્ષેત્રફળ અને દબાણ સાહેબ ઉપર નીચે. ચલો આટલામાં કોને ખબર ના પડી? ચલો મને કહો ફરીથી. દબાણ અને બળ કેવા છે સાહેબ? બરાબર સાથે સાથે છે. આ ઉપર તો આ ઉપર. ઓકે, ચલો હવે ક્ષેત્રફળ અને બળ ઉપર નીચે, ઉપર નીચે. તો ક્ષેત્રફળ અને દબાણ ઉપર નીચે. ચલો બળ અને દબાણ ઉપર નીચે. ચલો દબાણ અને ક્ષેત્રફળ ઉપર નીચે. આટલું ખબર પડે બેઝિક વસ્તુ. ચલો બહુ મજા આવશે તેના પર. તો ચલો હવે મને કહો, ધારો કે દબાણ વધારું, દબાણ વધારું. ચલો આ બે કેવા? સરખે સરખા, કારણ કે સાથે સાથે છે. દબાણ વધે તો બળ શું થાય? વધે. ક્લિયર? ચલો બળ ઘટે તો દબાણ શું થાય? ઘટે. ચલો આટલું ક્લિયર થઈ ગયું.
કોઈ ડાઉટ આમાં નથી? ઓકે, નેક્સ્ટ. હવે જો હવે નીચેથી ઉપર, ચલો ક્ષેત્રફળ ને બળ કેવા? ઉપર નીચે ઊંધું થાય. જો ક્ષેત્રફળ વધે તો બળ શું થાય? ઘટે. લાઈટ થઈ ગઈ. ચલો ઊંધું, ચલો બળ વધે તો નીચે ઊંધું, ક્ષેત્રફળ ઘટે. બેટા આવું યાદ રાખવાનું છે, કારણ કે આ બધા વૈજ્ઞાનિક કારણો મોસ્ટ આઈ કેવા? મોસ્ટ આઈ. હવે નેક્સ્ટ બતાવું ચલો તમને. ક્ષેત્રફળની વાત કરું. ચલો હવે કોઈ મને કહેશો ક્ષેત્રફળ ને દબાણ ઉપર નીચે. હવે જો ક્ષેત્રફળ વધે, બોલો ચલો, દબાણ ઘટે. ચલો દબાણ વધે, ક્ષેત્રફળ ઘટે. આવડે કે ના આવડે? ટૂંકમાં ઉપર નીચે હોય તો ઊંધું થાય, પણ સામ સામે હોય તો સરખે સરખું. આ વધે તો આ વધે, આ ઘટે તો આ ઘટે. ખબર પડી ગઈ તમને હું જે કહેવા માંગુ છે? ચલો હવે આપણે વાત કરીએ વસ્તુની. ચલો શું કહેવા માંગે છે અહીંયા? જો જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે, ચલો અહીંયા જો ક્ષેત્રફળ વધે, આવું લીટું કરવાનું, સિસ્ટમ સમજો. તેમ દબાણ ખાલી જગ્યા થાય. હવે ચલો ક્ષેત્રફળ વધે, દબાણ ક્યાં? ઉપર. જોયું? એક નીચે એક ઉપર, વ્યસ્ત પ્રમાણ. આ વધે તો દબાણ શું થાય? ઘટે. ઘટે તો જિંદગી ઘટે, બાકી બીજું કોઈ ના ઘટે. ચલો જેમ ક્ષેત્રફળ ઘટે, ચલો જે ક્ષેત્રફળ ઘટે, ઘટ્યું. હવે જો દબાણ શું થાય? તો જો ઉપર નીચે ક્ષેત્રફળ ઘટે, દબાણ વધે. છે ભાઈ, કશું ગોખવાનું છે? ખાલી આના માટે મેં 5 મિનિટ બગાડી. કેમ? શીખવાડું તો સારું શીખવાડું, ગપ્પુ હવા ફેંકવાની ને. ચલો હવે આ બધું આગળ, આ બધું હવે બધા કારણો મોસ્ટ બધા 18, 19, 20, 21 બધા એમ. તો તમને સંપૂર્ણ દેખાતું હશે? દેખાય છે કે નથી દેખાતું? લે દેખાય છે. શું કે છે? કુલી જ્યારે ભારે બોજ એટલે શું બેટા? અમુક ને ના ખબર પડે, વજન જે આપણો સામાન ઉપાડે એને બોજ કહેવાય. હા, ઉપાડવાનું હોય ત્યારે તેઓ પોતાના માથા પર કપડાને ગોળ વીંટાળીને કેમ રાખે છે? હવે હું કુલી દોરું. ચલો આપણે બધું આકૃતિ દોરવાનું તો જ મજા આવે ને યાર. ધારો કે આ કુલીનું માથું છે, પછી આપણે જોવાની જરૂર નથી હું દોર્યું ના દોર્યું. અહીંયા ટોટિયા એટલે પગ લે. બીજો કુલી દોરતો આવો ને આવો. લો અહીંયા ને અહીંયા પેસ્ટ. જો અહીંયા તમને દેખાય એવું જ કરવાનું છે આપણે. પણ ભાઈ તો કે આખો જ આપી યાર, ચમ આવું કરું? એનો દોરું ચાલશે? હા, કોના એનો થોડો બનાવી દઈએ કે યાર બહુ મોટા થઈ ગયા. થઈ ગયું. ચલો એક કુલી બીજો કુલી. હવે જો આ કુલીને સામાન ઉપાડો છે તો ધારો કે આ સીધું માથા પર મૂકી દે. પણ આ કુલી શું કરે? જોજો, આ કુલી એના માથા ઉપર આવી રીતે ગોળ કપડું વીંટાળે. હવે એના ઉપર શું મૂકશે બેટા? સામાન. હવે શું કરે જોજો? હા બતાવો. આમ એક હાથ આમ ઊંચો કરી દેશે, હા પકડવા માટે. હા હવે મજા આવી. ઓકે હવે છોકરો હવે લાગે કમ્પ્લીટ. હવે મને કહો શું થયું બેટા? જો અહીંયા કેટલું ક્ષેત્રફળ? આ ડાયરેક્ટ માથું અને સામાન સીધો અડી ગયો. પણ અહીંયા શું થયું? માથાથી સામાન વચ્ચેનું ક્ષેત્રફળમાં શું થયું? વધારો. શું થયો? વધારો. હવે સૂત્ર જો, ચલો
હવે મને કહો ક્ષેત્રફળ વધે તો બળનું મૂલ્ય શું થાય? ઘટે. દબાણનું મૂલ્ય શું થાય? ઘટે. મગજ ચાલે છે. ફરીથી સામાન આ 50 કિલોગ્રામનો, આ પણ 50 કિલોગ્રામ, બસ સામાન સેમ કરી દીધો, પણ અહીંયા ક્ષેત્રફળ વધે છે, આથી કુલીના માથા ઉપર બળનું પ્રમાણ શું બળનું પ્રમાણ ઘટે, દબાણ પણ ઘટે, કારણ કે ક્ષેત્રફળ શું થઈ ગયું? વધી ગયું. તો જો અહીંયા સરસ મજાનું માથા પર કપડાને ગોળ રીતે રાખવાથી ક્ષેત્રફળમાં વધારો થાય છે. આથી તેમના એટલે કોના? કુલીના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે. દબાણ શું થઈ જાય? ઘટી જાય. ક્ષેત્રફળ વધી જાય, દબાણ ઘટી જાય અને ભારે બહુ સહેલાઈથી ઉઠાવી શકાય છે. તો કશું કરવાનું છે? આકૃતિ જુઓ, ધ્રુવીલ પટેલની આકૃતિ જુઓ, ખાલી મોજે મોજ. હા મોજ, હા મને મોજ છે ભાઈ. ચલો, માથા પર કપડાને ગોળ વીંટાઈ રાખવાથી ક્ષેત્રફળમાં વધારો થાય છે. ક્ષેત્રફળમાં વધારો થવાથી માથા પર લાગતું દબાણ કાં તો બળ ઘટી જાય છે. આથી ભારે વજનને સરળતાથી ઉઠાવી શકાય છે. નેક્સ્ટ આવો, ચલો આકૃતિ સ્ક્રીનશોટ લેતા જજો, તો જ મજા આવશે. મારા હાથે લેજો સ્ક્રીનશોટ, હું ફેમસ થઉં. હા, તો ભાઈ આ કયો સાહેબ ભણાવો છે? ધ્રુવીલ પટેલ. ચલો નેક્સ્ટ આવો, 19મો સવાલ. લાકડાના પાટિયામાં ખીલીને અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે. કેમ અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે? હવે મગજ ચલાવો. ચલો જોજો, આપણે ખીલી બનાવીએ. આવી ખીલી હોય કે ના હોય? હોય સાહેબ. બીજી ખીલી જોજો. હવે મન કહો, ચલો શું ફરક છે બંનેમાં? આ કઈ ખીલી છે? આ આગળનો ભાગ જોવો ખબર પડે. આગળનો ભાગ જાડો એટલે કે બુઠ્ઠી ખીલી, આગળનો ભાગ કેવો છે? પાતળો એટલે કે અણીદાર ખીલી. હવે મન કોઈ કહેશો બુઠ્ઠી અને અણીદારમાં શું ફરક પડે? ખાલી એક જાડું અને પાતળું હોય ક્ષેત્રફળમાં. આનું ક્ષેત્રફળ કેવું? ઓછું. ચાલો અહીંયા જો ક્ષેત્રફળ કેવું? ઓછું. તો હવે જોજો, મારે ખીલીને મારવાની છે, મગજ ચલાવજે. જો આ ભાગ જો, આ ભાગ કેવો? અણીદાર. તમને આમ દેખાતું છે, જો આ ભાગ અણીદાર, આ ભાગ કેવો? જાડો. આનું ક્ષેત્રફળ ઓછું, આનું ક્ષેત્રફળ વધુ. હવે જોજો, આ ભાગ જે દેખાય છે ને તમને, જાડો ભાગ, હા, એને મારે અહીંયા બોર્ડમાં મારવો છે. ક્ષેત્રફળ કેવું છે? વધુ છે. હવે ઊંધું કરો. ચલો પહેલા વિચારીએ. ચલો, આ ભાગથી ઠોકવું તો ક્ષેત્રફળ વધુ છે. ક્ષેત્રફળ વધુ છે તો મારે એને અંદર મોકલવા માટે ક્ષેત્રફળ વધુ છે. આથી બળ કેવું લાગશે? ઓછું. દબાણ કેવું લાગશે? ઓછું. ફરીથી કહું છું, આ જાડો ભાગ છે, એને મારે મારવા માટે ક્ષેત્રફળ વધુ છે, એટલે હું ગમે તેટલું જોર કરીશ, પણ આ ખીલી છે ને એ બોર્ડ ઉપર બળ કેવું લગાડશે? ઓછું લગાડશે. પણ આના જગ્યાએ હું લઈ લઉં અણીદાર ખીલી, અણીદાર ભાગ, એનો મતલબ એનું ક્ષેત્રફળ કેવું? ઓછું. ક્ષેત્રફળ ઓછું તો એ દિવાલ પર બળ કેવું લગાવે? વધુ લગાવે. તો મારે કેવું લગાવવું પડે? ઓછું. વિચાર કરો, 90% વાળો છોકરો હોય, મારે એને ભણાવવાનો છે, તો હું એક વખત બોલું એટલે આવડી જાય, કારણ કે એનું મગજ જોરદાર છે, એનું મગજ જોર બળ લગાવે છે. મારે એક જ વાર મળે, મારે કેવું બળ લગાવવું પડે? ઓછું. પણ કોઈ 50% વાળો છોકરો હતો, એનું મગજ ઓછું કામ કરતો, મારે વારંવાર બોલવું પડે. તો જો અહીંયા લખેલું છે, જો જેમ ક્ષેત્રફળ ઘટે તેમ લાગતું દબાણ વધે. જો ક્ષેત્રફળ ઘટે, દબાણ વધે. નેક્સ્ટ, અણીદાર છેડાનું ક્ષેત્રફળ કેવું હોય? ઘણું નાનું. અણીદાર છેડાનું ક્ષેત્રફળ ઘણું નાનું હોય, આથી દબાણ વધુ હોય છે.
તેથી તેના પર લાગતું દબાણ વધુ હોય. આથી ઓછું બળ આપીને, ઓછું બળ કોને આપવાનું? આપણે. વધુ દબાણ કોણ લગાવે? ખીલી. કોના ઉપર? દિવાલ પર. મગજ ચાલે છે. આપણે કરવાની મહેનત ઓછી. હવે પપ્પા કરોડપતિ હોય તો આપણા કોઈ ટેન્શન કર્યું, મોજ મોજ. હા ને? લેકિન સરળતાથી તૂટી શકે. ફરીથી બોલો, ચલો. જેમ ક્ષેત્રફળ ઘટે છે તેમ દબાણનું મૂલ્ય વધે છે. અણીદાર ખીલીનું ક્ષેત્રફળ ઓછું હોવાથી ક્ષેત્રફળ નાનું હોય છે. આથી તેના પર લાગતું દબાણ વધે છે. આથી આપણે ઓછું બળ આપીને વધુ દબાણ ઉત્પન્ન કરી શકે, લગાડી શકાય છે. આથી ખીલીને અણીદાર છેડાથી સરળતાથી પાટિયામાં ઠોકી શકાય છે. ભાઈ તમને ખબર પડે છે વસ્તુ? ફરીથી બોલો છો. જેમ સપાટીનું ક્ષેત્રફળ ઓછું એટલે ઘટે તેમ દબાણ વધે. અણીદાર ખીલીનું ક્ષેત્રફળ ઘણું નાનું હોય છે. આથી દબાણ વધુ ઉત્પન્ન કરી શકાય કાં તો લગાડી શકાય છે. આથી ઓછા બળ આપીને વધુ દબાણ. ઓકે, ચલો. અરે રે રે રે. સૂત્ર યાદ રાખવાનું ભાઈ. નેક્સ્ટ આવો, ચલો. ખભા પર લટકાવવાના થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે. હવે મને કહો, ચલો. બે પ્રકારના થેલા તમે જોયા છે. છોકરીઓના થેલા કેવા હોય ખબર? આવા. અને છોકરાઓ, ભાઈઓ મારા બાપડા, મોટા મોટા થેલા લઈને જાય. હવે મને કહો શું ફરક છે? આ થેલાની પટ્ટી કેવી છે? નાની છે. આ થેલાની પટ્ટી કેવી છે? પહોળી છે. હવે નાની હોય એનો મતલબ એનું ક્ષેત્રફળ કેવું હોય? ઓછું. આનું ક્ષેત્રફળ કેવું હોય? વધુ. હવે મને કહો શેમાં ફાયદો નુકસાન? ચલો બંને આપણે જોઈએ પહેલા. ચલો અહીંયા જોતા રહેજો. ક્ષેત્રફળ કેવું? ઓછું. ક્ષેત્રફળ ઓછું. ફરીથી હું એવો થેલો ખભા પર લટકાવું કે જેનું ક્ષેત્રફળ કેવું હોય? પટ્ટી નાની હોય, ક્ષેત્રફળ ઓછું હોય. ક્ષેત્રફળ ઓછું હોય તો બળ કેવું લાગે? વધુ. બળ ક્યાં લાગે? પટ્ટી. કોના પર બળ લગાડે? આપણા ખભા પર. હવે પટ્ટી તમે ક્યાં પહેરો છો? હા, પટ્ટી ખભા પર પહેરો. પટ્ટીનું ક્ષેત્રફળ ઓછું તો બળ પટ્ટી વધુ લગાડે. કોના ઉપર? આપણા ઉપર. જેમ ખીલીનું ક્ષેત્રફળ ઓછું તો ખીલી બળ દિવાલ પર વધુ લગાડે. જો હવે બળ વધુ લાગે, દબાણ વધુ લાગે તો તમે તો થાકી જાઓ. એટલા માટે કેવા પટ્ટાના થેલા પહેરવા જોઈએ? પહોળા. કેમ? પહોળું હોય, ક્ષેત્રફળ વધુ. આથી બળ અને દબાણનું મૂલ્ય શું થાય? ઘટી જાય. આથી આપણે સરળતાથી ઉપાડી શકીએ. મગજમાં પૂછે છે? જો લખેલું છે, જેમ ક્ષેત્રફળમાં વધારો થાય વધે તેમ તેમ પદાર્થ પર લાગતું દબાણ ઘટે. ક્ષેત્રફળ વધે, દબાણ ઘટે. ખભા પર લટકાવવાના થેલા પટ્ટી પહોળી રાખવાથી ખભા પર લાગતું દબાણ ઘટે છે અને થેલો સરળતાથી ઉચકી શકાય છે. મગજ ચાલે? બોલો ફરીથી. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારવાથી દબાણનું મૂલ્ય ઘટે છે. ખભા પર લટકાવવાના પટ્ટી પહોળી રાખવાથી આપણા શરીર પર લાગતું, ખભા પર લાગતું દબાણ ઘટે છે અને થેલો કે સામાન સરળતાથી પાડી શકાય છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ કારણ જોઈએ આપણે. વૈજ્ઞાનિક કારણ આપો. કાપવા કે કાણા પાડવાના. ડ્રીલ મશીન જોયું, ધડ 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 અવાજ આવે. ઓજારોની ધાર કેવી રાખવામાં આવે? તીક્ષ્ણ. તો તીક્ષ્ણ ધાર. આ કોના જેવો પ્રશ્ન ખબર? 21મો પ્રશ્ન 19માં જેવો. જોઈ લો. કેમ એવું? તીક્ષ્ણ એટલો મતલબ અણીદાર. અણીદાર આવ્યો. અણીદારનો મતલબ ક્ષેત્રફળ કેવું? ઓછું. ક્ષેત્રફળ ઓછું એનો મતલબ દબાણનું મૂલ્ય વધુ. આથી હવે જોજો, ધારો કે આ સફરજન છે. મગજ ચલાવજો. આ સફરજન છે. દોડતા આવડતું નથી પણ દોડી દો. લે આ તો બીજું બોલી ગયું. કેરી દોડો. કેરી દોડો.
આ કેરી છે, સમજો કેરી છે. હવે મને કહો, ધારો કે મારા પાસે ચપ્પુ છે, જોજે મજા આવશે. મારા પાસે એવું ચપ્પુ છે, આ રીજો આ ચપ્પુ છે. મારા પાસે કેવું ચપ્પુ છે? આ ચપ્પુ છે. હવે મને કહો ચપ્પુ કેવું છે? અરે સાહેબ અણીદાર. બરાબર, હવે હું જાડી પોલ્ટિંગ કરી દઉં. ચપ્પુ કેવું છે સાહેબ? અણીદાર. અણીદાર ચપ્પુ હોય તો ક્ષેત્રફળ કેવું હોય? ઓટોમેટિક વિચારો, ઓછું હોય કે ઘટે. ક્ષેત્રફળ ઘટે તો દબાણ કેવું આપે? વધુ. કોના ઉપર? ચપ્પુ આપે કેરી પર. મગજ ચલાવો. હું કાપું છું, આ ધારો કે મારી પાસે શું છે? કેરી છે. આ એવું ચપ્પુ છે, અણીદાર છે, તો આમ કરીશ ને તરત કપાઈ જશે. ફરીથી, ચપ્પાનું ક્ષેત્રફળ ઓછું, આથી દબાણ કેવું લાગે? વધુ. કોના ઉપર? કેરી પર. કેરી પર દબાણ કોણ વધુ લગાડે? ચપ્પુ. તો મારે કેવું લગાવવાનું? ઓછું. પણ બુઠ્ઠું ચપ્પુ લેજો, ક્ષેત્રફળ વધુ હોય. તમારે આમ જોરથી કાપવું પડશે, આમ જોરથી. પણ ચપ્પુ કેરી પર જો ક્ષેત્રફળ ધારો કે વધુ હોય તો ચપ્પુ કેરી પર બળ કે દબાણ કેવું લગાડશે? ઓછું લગાડશે. મગજ ચાલે છે? તો જો અહીંયા જો શું લખ્યું છે ગુજરાતી ભાષામાં. અહીંયા કાપવાના એટલે આપણે ડ્રીલ મશીન હોય કે આપણે ધારો કે લાકડું હોય તો એને આપણે કાપીએ છીએ. ઓકે, કરવતથી કરવત. પછી આરી હોય, જો અહીંયા જેમ સપાટીનું ક્ષેત્રફળ ઘટે, હાલ જ કીધું ક્ષેત્રફળ ઘટે તો દબાણ વધે, તો લાગતું દબાણ વધે છે. ઓજારોની ધાર તીક્ષ્ણ રાખવાથી ક્ષેત્રફળ ઘટે છે. આથી ઓછા બળે, એટલે આ ઓછા બળ કોને? આપણે લગાડવાનું. વધારે દબાણ ઉત્પન્ન કરી શકાય છે. કોના ઉપર? જે વસ્તુને ઘસતા હોય, લાકડા ઉપર તમે ઘસતા હોય, લાકડા પર વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય. કેરી કાપતા હોય તો કેરી પર ઉત્પન્ન કરી શકાય. આથી કાપવાના કે કાણા પડવાના કામ સરળતાથી થઈ શકે છે. આવડે છે? બોલો ફરીથી. જેમ જેમ સપાટીનો ક્ષેત્રફળ ઘટે તેમ તેમ દબાણનું મૂલ્ય વધારે છે. ઓજારોની ધાર તીક્ષ્ણ રાખવાથી ક્ષેત્રફળ ઘટે છે, દબાણનું મૂલ્ય વધે છે. આથી ઓછા દબાણે વધુ કરી શકાય છે. ઓકે, એક વસ્તુ લખી હોય લખી દી. ચલો બાકીનું બધું સાફ કરી દઉં. ઉપરનું જોજો, અહીંયા ક્ષેત્રફળ ઘટે છે, અહીંયા લખી દેજો ક્ષેત્રફળ ઘટે છે તેથી તેના પર વધુ દબાણ લગાડી શકાય છે. અને છેલ્લે લખવાનું આથી ઓછા બળે આપણે ઓછું બળ લગાવવાનું અને વધુ દબાણ કરી શકાય છે. ચલો, એકે પ્રશ્નમાં કોઈ ડાઉટ ખરો? મને કહી દો. ચલો લે, પછી એમને નથી ગયા તો લોલીપોપ જેવું ભણાવો. ઓકે, કમ્પ્લીટ ઇન ડિટેલ. ફરી કુલી હોય, ક્ષેત્રફળ વધુ હોય તો લખવાનું. માથા ઉપર કપડું ગોળ વીંટાળવાથી ક્ષેત્રફળમાં વધારો થાય છે. આથી માથા પર લાગતું દબાણ ઘટે છે. આથી સામાન્ય સરળતાથી ઉપાડી શકે છે. બીજા નંબરે ખીલી. ખીલી વાળો પ્રશ્ન અને આ બંને છે. તો જેમ સપાટીનું ક્ષેત્રફળ ઓછું, આ દબાણનું મૂલ્ય વધે છે. હવે અણીદારમાં પણ અણીદાર ખીલીનું ક્ષેત્રફળ ઘણું નાનું હોવાથી દબાણ વધુ લગાડી શકાય. આથી આપણે કેવું બળ લગાડવાનું? ઓછું. વિચારો ને, આપણે ઓછા બળે વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય છે. આથી સરળતાથી ખીલીને ઠોકી શકે છે. સેમ અહીંયા જેમ તીક્ષ્ણ રાખવાના. તો ફરીથી બોલો, જેમ સપાટીનું ક્ષેત્રફળ ઘટે તેમ દબાણનું મૂલ્ય વધે છે. હવે કાપવાના ઓજારો તીક્ષ્ણ રાખવાથી, તીક્ષ્ણ રાખો બેટા તમે, તો શું થાય? ક્ષેત્રફળનું મૂલ્ય ઘટે છે. આથી તેના પર વધુ દબાણ લગાડી શકાય છે. આથી આપણે બળ કેવું? ઓછા બળે વધુ. ઓકે, નેક્સ્ટ આવો. ખભા પર પટ્ટા તમે પોળા રાખો તો ક્ષેત્રફળમાં શું થાય? વધારો થાય, દબાણનું મૂલ્ય ઘટે છે. આથી ખભા લટકા પોળી રાખવાથી ખભા પર લાગતું દબાણ ઘટે છે અને તેનો સરળતાથી ઉચકી શકાય છે. ઓકે, વિડીયોને અહીંયા અંત સુધી રાખું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતાની જય અને જય ધ્રુવ સરના વિજ્ઞાનની.